2 દિવસ પછી પાછો એને પગનો દુખાવો થયો અને અમે 1.5 મહિનો સુધી બધી હોસ્પિટલમાં ગયા, ક્યાંય અમને રિઝલ્ટ ના મળ્યું. મારું નામ મનીષા અશોકભાઈ ઈસામલિયા છે. મારા બાબાનું નામ નક્ષ અશોકભાઈ ઈસામલિયા છે. મારા બાબાને ટાઇફોઇડ થઈ ગયો હતો, એટલા માટે અમે હોસ્પિટલમાં ગયા. ત્યાં તેને 4 દિવસ ટ્રીટમેન્ટ આપી અને ટાઇફોઇડ સારો થયો. 2 દિવસ પછી પાછો એને પગનો દુખાવો થયો અને અમે 1.5 મહિનો સુધી બધી હોસ્પિટલમાં ગયા, ક્યાંય અમને રિઝલ્ટ ના મળ્યું. પછી અમારા સંબંધીએ ડૉક્ટર નીરજ ભંસાળીનું નિદાન માટે અમને અહીંયા મોકલ્યા. અમે સ્પાઇનેક્સમાં આવ્યા. પછી તેને મારા બાબાને જોયું, લસિકા તંત્રનું બ્લોકેજ હતું. તો ડૉક્ટરે તપાસ કરી. દસ દિવસની ટ્રીટમેન્ટ માટે અમને અહીંયા બોલાવ્યા અને ડૉક્ટર દ્રષ્ટિ ડીએ નક્ષને ટ્રીટમેન્ટ આપી. 5 દિવસમાં એ ચાલતો થયો થોડો થોડો અને હવે સારું ચાલવા લાગ્યો છે. અને સ્પાઇનેકના બધા ડૉક્ટરને અમે આભારી છીએ.